ચરિત્રમાં પાનું 20 સંમત 1954ના માગસર વદ બીજે શ્રી લલ્લુજીએ શ્રીમદજી ઉપર પત્ર લખેલો. તેમાં પોતે લખે છે, સંમત 1954ના માગસર મહિનામાં પ્રભુશ્રીજીએ કૃપાલદેવ ઉપર પત્ર લખ્યો. તેમાં લખ્યું, હે નાથ, શ્રી ખંભાતથી મુનિ છગનજીએ એક પત્ર લખાવેલ અને તે ભાઈ અંબાલાલને આપી કહ્યું કે મુનિ લલ્લુજી વગેરે મુનિઓને મોકલજો. કૃપાલદેવને પ્રભુશ્રી લખે છે, હે નાથ, શ્રી ખંભાતથી મુનિ છગનજી એટલે સ્થાનકવાસીઓમાં નામ હોય તે સાધુઓનું નામ હોય. એટલે મુનિ છગનજીએ એક પત્ર લખાવેલ અને તે ભાઈ અંબાલાલ ભાઈને આપીને કહ્યું કે આ પત્ર લલ્લુજી મુનિને મોકલજો. તેઓ લખે છે, એ પત્ર પછી અંબાલાલભાઈ મોકલ્યો. તે પત્રમાં એ છગનજી મુનિ એમ લખે છે તે કે તમે અમદાવાદ ક્ષેત્રે ન ગયા તેથી કરી અમને બહુ ખેદ થયો છે. તમને કહ્યું અમદાવાદ જાઓ, અમદાવાદ તમે કેમ નહીં ગયા એ જાણીને કે ખેદ થયો છે અમને. હે પ્રભુ, કૃપાલદેવને હવે એના જવાબમાં કહે છે, હે પ્રભુ, અમને વિચારતા એમ સમજાયું કે શ્રી અમદાવાદ ક્ષેત્રે આપણે નહીં જ જવું તેમ તો છે નહીં. અમારે કંઈ એવું નથી કે ભાઈ આ એ લોકોએ કહ્યું તો અમદાવાદ ન જવું, એવું તો છે નહીં. અને વળી સ્વપક્ષ સાધુને ખેદ થાય છે, જે આ પક્ષવાળા સંપ્રદાયના સાધુઓને અમે અમદાવાદ નહીં કહ્યા તેથી ખેદ થાય છે. વળી ઘણો આગ્રહ ખેંચ રહે છે કે તમે અમદાવાદ જાઓ તો આપણે સદગુરુનું શરણ લઈ જવું કરીએ એવો વિચાર કરી તેનો આ જવાબ શ્રી અમદાવાદ તથા ખંભાત લખ્યો છે. કૃપાલદેવને પ્રભુશ્રી લખે, એ લોકોના સંપ્રદાયવાળા સાધુઓને એટલો આગ્રહ છે, હમણાં તો સંપ્રદાયમાં છે, હજુ સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રભુશ્રી એટલે કે કંઈ નહીં, સદગુરુનું શરણ લઈ અને આપણે જઈએ અમદાવાદ એમ વિચાર કરી અને એમને જવાબ લખ્યો છે કે એમને અમદાવાદ જઈશું એમ. આ પત્રનો ઉત્તર શ્રીમદજીએ આપતા જણાવ્યું છે. પ્રભુશ્રી આ લખ્યું, એનો જવાબ એ કૃપાલદેવ લખે છે કે વિહાર કરી અમદાવાદ સ્થિતિ કરવામાં મનને ભય, ઉદ્વેગ કે ક્ષોભ નથી, પણ હિત બુદ્ધિથી વિચારતા અમારી દ્રષ્ટિમાં એમ આવે છે કે હાલ તે ક્ષેત્રે સ્થિતિ કરવી ઘટારત નથી. અમદાવાદ તમે સ્થિતિ કરો, તમે ભલે ભય, ઉદ્વેગ કે તમને ક્ષોભ નથી અને હિત બુદ્ધિથી કે ભાઈ એ લોકોની આપણા પ્રત્યેની બીજી માનતા ટળી જાય એમ કરીને તમે જવાનો વિચાર કરો છો એમ ઠીક છે, પણ છતાં વર્તમાન સંજોગો જોતા તમારે તે ક્ષેત્રે એટલે અમદાવાદ સ્થિતિ કરવી ઘટારત નથી. જ્યારે તમને ક્યાંય બીજે સમાગમ થાય, એ સાધુઓનો સમાગમ થઈ જણાવશો કે તમે જ્યાં વિહાર કરવા ધારો ત્યાં કરો, ત્યાં કોઈ સ્થાનકવાસીને તમારા ઉપરી સાધુ મળી આવે અને તમને કંઈ કહે તો તમારે એમ કહેવું. તેમનો સમાગમ થઈ તમે જણાવશો કે આગળ કરતા સંયમમાં મોળાપ કરી હોય એમ આપને જણાતું હોય તો તે જણાવો કે જેથી તે નિવૃત્ત કરવાનું બની આવે. અમે આ સંયમ પાડીએ છીએ, કૃપાલદેવના આશ્રિત બન્યા એટલે એમને દુઃખ છે તો કે અમે જે સંયમ હમણાં પાડીએ એમાં કંઈ અમારે મોળાશ આવી છે? પહેલાં કરતાં અમે સંયમ ઓછો પાડીએ છીએ તો કહો, તો એમાં સુધારો કરીએ. પૂરતું હમણાં તો કશાય ભાવ વગેરે કંઈ કરતા નથી, જ્યારે બીજા સાધુઓ તો કરે છે. આગળ કરતા અમારા સંયમમાં મોળાપ કરી હોય એટલે મોળાશ આવી હોય એમ આપને જણાતું હોય તો જણાવો કે જેથી તે નિવૃત્ત કરવાનું બની આવે તો અમે અમારી શિથિલતાને દૂર કરીએ. અને જો આપને તેમ ન જણાતું હોય કે અમારા સંયમમાં કોઈ ઢીલાસ નથી તો પછી કોઈ જીવો વિષમ ભાવને આધીન થઈ તેમ કહે તો તે વાત પ્રત્યે ન જતા આત્મભાવ પર જઈને વર્તવું યોગ્ય છે. તમને અમારા સંયમમાં કોઈ શિથિલતા નહીં જણાતી હોય અને કોઈ વિષમ ભાવથી, દ્વેષ ભાવથી એને આધીન થઈને તમને કોઈ અમારા પ્રત્યે કહે તો પછી તમારે આત્મભાવ પર જવું યોગ્ય છે. આત્મભાવ પર તમે એ પ્રમાણે એમની વાત ન માનવી જોઈએ.
પછી કોઈ જીવો વિષમ ભાવને આધીન થઈ તેમ કહે તો તે વાત પ્રત્યે ન જતા આત્મભાવ પર જઈને વર્તવું યોગી છે. કદાપી આપ એમ ધારતા હો કે જે લોકો અસંભાવ્ય વાત કહે છે, અસંભવ વાત કહે છે, તે લોકોના મનમાં પોતાની ભૂલ દેખાશે અને ધર્મની હાનિ થતી અટશે, તો તે એક હેતુ ઠીક છે કે તમે આમ વર્તો. પ્રભુને પેલા કહે કે ભાઈ તમે આમ વર્તો તો પછી લોકોની માન્યતા ઠીક થઈ જશે, એમની ભૂલ તમારા પ્રત્યે જે માને છે નીકળી જશે, તો એ તમારું માનવું ઠીક છે. પણ એકવાર તો અવિષમ ભાવે તે વાત સહન કરી અનુક્રમે સ્વાભાવિક વિહાર થતા થતા તેવે ક્ષેત્રે જવું થાય અને લોકોનો વહેમ હોય તે નિવૃત્ત થાય એમ કર્તવ્ય છે. એકવાર તો તમારે જે આવે તે સહન કરો, ત્યાંય જવું નહીં, અને જે થાય જોયા કરો, અને તેવે ક્ષેત્રે જવું થાય જ્યાં તમારે વિહાર સહજે કરતા હોય, જેવે ક્ષેત્ર ચતુર થાય અને લોકોને વહેમ હોય તો તે નિવૃત્ત થાય એમ કર્તવ્ય. એમને સમજાવવું શાંતિથી, કોઈ તમને પૂછે તો. પણ રાગ દ્રષ્ટિવાનના વચનોની પ્રેરણાથી તમને આમ દબાવવા માગે એવા કહેવાતા સાધુઓ રાગી છે. વિતરાગી હોય તો એવું બને નહીં, પણ રાગ દ્રષ્ટિવાનના વચનોની પ્રેરણાથી તથા માનના રક્ષણ અર્થે પેલા લોકો અજ્ઞાની છે એ તમને દબાવે અને તમે જાણો કે હું એમનું કેવું માની લો તો એવું માનું માનનું રક્ષણ થશે, મારું પણ માન ખંડિત નહીં થાય, માનના રક્ષણ અર્થે અથવા અવિષમતા નહીં રહેવાથી લોકોની ભૂલ મટાડવાનું નિમિત્ત ગણવું, અથવા અમને જે આવા કારણોને લઈને જે સંકલેશ પરિણામ અવિષમ ભાવ રહે તે મટી જશે, અને બહારથી એમ કેમ કે લોકોની ભૂલ મટાડવાનું નિમિત્ત ગણવા માટે અમે ત્યાં જઈએ, લોકોની ભૂલ મટે એમ લોકોની ભૂલ મટાડવાનું નિમિત્ત ગણવું તે આત્મહિતકારી નથી. અંદર કારણો જુદા બહાર જુદા બતાવવા અને ત્યાં જવું એ કંઈ આમાં આત્માનું કલ્યાણ નથી એમ કૃપાલદેવે કહ્યું. એટલે પછી ગયા જ નહીં. પછી શ્રી લલ્લુજી સંમત 1954 પોષ માસમાં લખે છે, શ્રી વસો ક્ષેત્ર મધ્યે મુનિશ્રી ભાણજી સ્વામીનો સમાગમ થયો. પ્રભુશ્રી નહીં ગયા કૃપાલદેવના કહેવાથી, ત્યારે જોગાનુજોગે ભાણજી સ્વામી જ વસો આવી પહોંચે. જેનું કોઈ નથી અને ભગવાન રક્ષા કરે આપોઆપ. જે નિષ્કષાય ભાવમાં રહે સંભાવમાં એને આપોઆપ બધું સીધું થાય. શ્રી વસો ક્ષેત્ર મધ્યે મુનિશ્રી ભાણજી સ્વામીનો સમાગમ થયો. તે અવિષમ ભાવથી સમાધિએ વાતચીત કરી. કૃપાલદેવ કે અમે કોઈ પ્રભુશ્રીજી કહે કૃપાલદેવને કે અમને આગળ પડતા અમને આગળ ભાણજી સ્વામી હતા, એમની આજ્ઞામાં રહેવાનું, તો એમનો સમાગમ ત્યાં વસોમાં જ થયો આવ્યા, અને અમે અવિષમ ભાવે એમના પ્રત્યે કોઈ કે તમે આમ કરો છો, તમે એવા છો, કંઈ નહીં, સમભાવે શાંતિથી વાત કરી કે આ કારણોને લઈને અમારામાં કોઈ સંયમો ખામી હોય તો કહો, તો અમે સુધારીએ. બીજું અમે કોઈ બીજું કરતા નથી કે કોઈની નિંદા કરતા નથી, કોઈ પક્ષમત સંસારની વાત કરતા નથી. એ જે અવિષમ ભાવે એમને વાત કરી એમને, તો શું થઈ ગયું કે તેથી તેમણે પણ કહ્યું કે તમે સુખે આટલામાં ફરો. આજે બધા ગમે તેમ ભરીને ભાણજી સ્વામીને બીજા ચઢાવે, જ્યારે એમનું વર્તન પ્રભુશ્રીને એવું જોયું અને સ્થાનકવાસી ઉપરી સાધુ જ ફરી ગયા કે હો આ તો કેવા શાંત ગંભીર છે, આ લોકો બધું આવું કે, એટલે કે તમે કંઈ નહીં, ખુશીથી અહીંયા ફરો, કાંઈ નહીં, તમારી મરજી પ્રમાણે કરો. તેથી તેમણે પણ કહ્યું કે તમે સુખે આટલામાં ફરો, અને અમે પણ હાલ શ્રી અમદાવાદ ક્ષેત્રે નહીં જઈએ એમ કહી સમતાએ કશાય રહિત સમાગમ કરી ઉઠી તે ખેડા પધાર્યા છે. પાણી સ્વામી અહીંયા જ આવ્યા. આવી રીતે શાંતિપૂર્વક કૃપાલને પ્રભુશ્રી લખે વાત થઈ ગઈ છે. નિષ્કષાય ભાવે કશાય રહિતપણે સમતાએ સમાગમ કર્યો, એટલે એ પણ સંતોષ પામ્યા અને અહીંયાથી કે હવે ખેડા ગયા છે. હંમેશા જે ગમ ખાય મોટો એમ કહ્યું, આપણા પ્રત્યે જે કંઈ ઉદય આવે કર્મોના એ આપણે ક્ષમતાએ ભોગવી લઈએ તો શું થાય, આપણા કર્મો નિર્જરી જાય. પણ નિમિત્ત બને બીજા, એટલે આપણે એને જ દોષ કાઢ્યા કરે, આવો છે ફલાણો છે આ જ બધું એવું કરે, એ કંઈ નહીં બોલવાનું. આ મહાપુરુષો આપણને શીખવાડે, જેવા ઉદય આવે જોયા કરો,
સમતા ભાવે. આપણે ક્યાં નડે? આપણું કર્મ આવેલું નિર્જરી જશે ત્યારે બધું સીધું થઈ જશે. એમ પ્રભુ શ્રી કૃપાળુદેવની આજ્ઞામાં છે, એટલે કૃપાળુદેવે હંમેશા સમતા ભાવ જ રાખવા કહ્યું છે. તો આ રાખ્યો તો આ પરિણામ એનું આવી ગયું. સંમત 1955 ચૈત્ર સુદ 5મના પત્રમાં શ્રી લલ્લુજી શ્રીમદને લખે છે, ચોમાસું મુનિ છગનજીનું ખંભાત થાય તેમ સમજાય છે, પણ મુનિ દેવકર્ણજી કચ્છથી આવે તો ફેરફાર કરવું પડશે, તો તે સવળ બને તેમ છે, કોઈ વિષમ બને તેમ નથી. આજ મુનિ ભાણરખજીનો પત્ર આવશે, પછી શ્રી લલ્લુજીએ ચોમાસું નડિયાદ કર્યું અને શ્રી દેવકર્ણજીએ વસોમાં કર્યું. જીવન ચરિત્રમાં પાનું 21. સંમત 1955ના ચોમાસા પછી શ્રી લલ્લુજી આદિ મુનિઓને ખંભાતના સંઘાડા બહાર મૂકેલા છતાં સામા પક્ષ સાથેનો સંબંધ તદ્દન છૂટો પડ્યો હોય અને એકબીજા પ્રત્યે દ્વેષભાવ ન રહ્યો હોય એમ ઉપરના પત્રોના ઉતારા પરથી સ્પષ્ટ સમજાય છે. કૃપાળુ દેવને પ્રવૃત્તિ વગેરે માને સાથે મુનિઓ, એટલે ખંભાતના સંઘાડા એમને બહાર મૂકી દીધા, એટલે સંઘાડા બહાર મૂકી દીધા, તો પણ સાથે મુનિઓના મનમાં કોઈ એમના પ્રત્યે દ્વેષ ભાવ નહીં. આ આપણા કર્મનો ઉદય છે. એથી કોઈ એમના મનમાં ભાવ નથી, એટલે બહારથી એમનું વર્તન તો જેમ હતું એમ જ રહ્યું. એટલે કોઈને લાગે નહીં કે ભાઈ એમને બહાર મોકલાય, કંઈ નહીં, એમને કોઈ બીજો ભાવ નથી. આ બધું નિમિત્તાધીન બન્યા કરે, કર્માધીન. સંમત 1955ના ચોમાસા પછી શ્રી લલ્લુજી આદિ મુનિઓને ખંભાતના સંઘાડા બહાર મૂકેલા છતાં સામા પક્ષ સાથેનો એમનો સંબંધ, જેણે બહાર મૂક્યા એમના સાથેનો સંબંધ તદ્દન છૂટો પડી ગયો હોય અને એકબીજા પ્રત્યે દ્વેષભાવ ન રહ્યો હોય, એમને કોઈ દ્વેષભાવ રહ્યો નથી, એમ ઉપરના પત્રોના ઉતારા પરથી સ્પષ્ટ સમજાય છે. પત્રોના ઉતારાથી સ્પષ્ટ સમજાય કે એમને કોઈ દ્વેષભાવ નથી એમના પ્રત્યે. સંઘાડામાં સરખે સરખા બે ભાગ પડવા છતાં પુસ્તક પાના વગેરે માટે કોઈ પણ જાતની માંગણી કે તકરાર શ્રી લલ્લુજી આદિ મુનિઓ તરફથી થયેલી નહીં. કે બે ભાગ પડી ગયા, સામો પક્ષને આપ કે આ કૃપાલી માને એટલે સંઘ બહાર મૂકી દીધા, પેલો સામો પક્ષ તોય કે છે પાના પુસ્તકો જે માગે આપે, કોઈ દ્વેષ ભાવ એ તો બતાવે જ નહીં. આનું નામ જ ખરા મહાત્મા. ગમે એટલા સામો પક્ષ એમને ધુતકારે, ગમે તેમ કહે તો એમના પ્રત્યે બીજો ભાવ નહીં. આ જ મહાત્માઓનું લક્ષણ છે. એમ કોઈ જાતની માંગણી કે તકરાર લલ્લુજી આદિ મુનિઓ તરફથી થયેલી નહીં. એ એમની ઉદારતાની અને નિષ્ફળતાની છાપ બધા સાધુઓ પર પડેલી. જે સામા થયેલા બધા સાધુઓ, 20 સાધુઓ ભેગા થયેલા, એ બધા પર એમની છાપ પડેલી કે આપણે એટલું બધું એમને કર્યું તો એમના મનમાં કાંઈ નથી. એમની પ્રભુશ્રીની ઉદારતાની બધી પુસ્તકો જે માગે તે આપે અને નિષ્પૃહતાની છાપ બધા સાધુઓ પર પડેલી. કશાયની વૃદ્ધિ થાય તેવા નિમિત્તોમાં પણ શ્રીમદજીના ઉપદેશથી શ્રી લલ્લુજી આદિ મુનિઓની આજ્ઞાંકિત વૃત્તિથી જાણે કંઈ બન્યું નથી. કશાયની વૃદ્ધિ થાય એ તેવા નિમિત્તોમાં પણ કશાય વધી જાય કે અમને સંઘાડા બહાર મૂકી દે, અમે શું બગાડ્યું છે તમારું? કાંઈ નહીં, બોલે નહીં, જેમ કરે એમ કરવા દો. કશાયની વૃદ્ધિ થાય તેવા નિમિત્તોમાં પણ શ્રીમદજીના ઉપદેશથી. કૃપાલદેવનો હંમેશા ઉપદેશ શું રહ્યો? તમે શાંતિ રાખો, તમે સમતા રાખો. બસ એ ગમે તેમ કરે, આપણે સહન કરવાનું, આપણે બોલવું નહીં, બોલીને બગાડવું નહીં. એમ એવો કૃપાળુ દેવનો હંમેશા સમભાવનો જ ઉપદેશ હોવાથી કે છે કશાયની વૃદ્ધિ થાય તેવા નિમિત્તોમાં પણ શ્રીમદજીના ઉપદેશથી અને શ્રી લલ્લુજી આદિ મુનિઓની આજ્ઞાંકિત વૃત્તિથી. બીજા સાધુઓ પણ પ્રભુશ્રીની આજ્ઞામાં હતા, એટલે એમની આજ્ઞાંકિત વૃત્તિથી જાણે કાંઈ બન્યું નથી, કાંઈ બન્યું જ નથી. આ તો બધા કર્મના ઉદય આવવાને જવાના, એથી આપણે આપણા આત્માને ક્લેશિત કરવો નહીં. એમ આજ્ઞાંકિત વૃત્તિથી કંઈ બન્યું નથી તેવું માની તેમના સંબંધથી તે છૂટા પડી આત્મહિતમાં જ મશગુલ રહ્યા હતા. એ તો એના આત્મહિતમાં જ મસ્ત રહે. પ્રભુશ્રી વગેરે આરાધના કર્યા કરે, એમને ક્યાં નડે?
સંગનો ભાવ સંગ પાસે, એમના વિરોધી રાગદ્વેષ કરે એમનો ભાવ એમની પાસે, પ્રભુશ્રીને શું? આપણને કોઈ અનર્ગત કરે એમના ભાવ એની પાસે, આપણે શાંતિ રાખીએ તો આપણે ક્યાં નડે? એટલે આપણે હંમેશા આપણામાં રહેવું. એમ કે છે તેમના સંબંધથી છૂટા પડીને લલ્લુજી આદિ મુનિઓ તો આત્મહિતમાં જ મશગુલ રહ્યા. એ તો એમની સાધનામાં જ લીન રહેતા. આ અર્થામાં ભાઈ શ્રી અંબાલાલ એક પત્રમાં સુંદર વિચારણા પ્રદર્શિત કરે છે. તે સમયે આ મુનિઓની દશા અંબાલાલભાઈ લખે છે કે આવા લૌકિક ઉદયથી મનને સંકોચ નહીં કરતા મહામુનિઓ આનંદમાં રહે છે. આવા લૌકિક ઉદયથી, આ બધો લૌકિક ઉદય છે, લોકોનો આવો કનડગત છે, તેથી સંકોચિત નહીં થતા, મનમાં કાંઈ પણ ન લાવતા એ મહામુનિઓ તો આનંદમાં રહે છે અને નીચે પ્રમાણે પરમાર્થ વિચારે છે. પૂરતું આવું જે કર્યું એનાથી એમ પ્રભુશ્રી આદિ એમને સબળું લીધું કે આપણે તો લ્યો લાભ થયો. કેવી રીતનો લાભ થયો તે અહીંયા લખે છે અંબાલાલભાઈ બીજાને, કે હવે એ તો એમ માને છે કે અસત્સંગ દૂર થશે. હવે આ કે લૌકિક આ કહેવાતા સાધુઓનો જે માત્ર ઝઘડા અને ટંટા અને મોજ પડ્યા છે એમને અમને બહાર કરી લીધા, સારું થયું, અમને દૂર મૂક્યા. એટલે આ લપ ગઈ, એ લોકો સાથે રહેવાનો બધો અસત્સંગ મટી ગયો. એટલે એમ મુનિઓ મહાત્મા તો એમ વિચારે છે કે અસત્સંગ હવે દૂર થશે. મારાપણું આખા જગતનું છોડ્યું હતું અને તેમાં આ લપિયા સંઘાડાને લઈને કંઈ વળગ્યું હતું તે પણ સહેજે છૂટ્યું. આખા જગતનું મારાપણું છોડીને તો દીક્ષા લીધેલી અને વળી આ સંઘ મારો, આ સંપ્રદાય મારો, આ રાખવું પડતું. આ લપિયા સંઘ, લપિયા નામનો નામ હશે સંઘનું, આ લપિયા સંઘાડાને લઈને વળગ્યું હતું કે ભાઈ અમારો આ સંઘ હવે એમ કોઈ એમ જ વર્તો. હવે આ સત્સંગ દૂર થશે. મારાપણું આખા જગતનું છોડ્યું હતું અને તેમાં આ લપિયા સંઘાડાને લઈને કંઈ વળગ્યું હતું તે પણ ગયું, સહેજે છૂટ્યું. એ પરમ કૃપા શ્રી સદગુરુની છે. અમને સંઘ બહાર મૂક્યા એ પણ કે છે પરમ કૃપાળો દેવની કૃપા છે કે અમે આ લપમાંથી છૂટ્યા. એ પરમ કૃપા શ્રી સદગુરુની છે. હવે તો હે જીવ, પ્રભુશ્રી આદિ પોતાના આત્માને શું કહે કે હવે તો હે જીવ, તારો ગચ્છ, તારો મત, તારો સંઘાડો ઘણો મોટો થયો, 14 રાજલોક જેવડો થયો. આટલા નાના સંઘમાં મારાપણું માનીને બેઠા હતા, હવે એમને છૂટા કર્યા એટલે અમારો સંઘ હવે આખો 14 રાજલોક, આખું વિશ્વ મારું, આટલું નાનું જ નહીં. એટલે કે પ્રભુશ્રી એમ વિચારે છે તો હવે તો હે જીવ, તારો ગચ્છ, તારો મત, તારો સંઘાડો ઘણો મોટો થયો, 14 રાજલોક જેવડો થયો. સટ દર્શન ઉપર સંભાવ અને મૈત્રી રાખી નિર્મમત્વ ભાવે, વિતરાગ ભાવે આત્મસાધનને બહોળો અવકાશ મળ્યો. છ દર્શન પર સંભાવ રાખવો અને મૈત્રી આદિ ભાવનાઓ બધાની સાથે રાખવી. મમત્વ ભાવ સંગાળામાં તો એ છૂટ્યો. નિર્મમત્વ ભાવે, વિતરાગ ભાવે આત્મસાધનાને હવે બહોળો અવકાશ મળ્યો. બીજી માથાકૂટ હતી ઓછી થઈ ગઈ, ચાલો સારું થયું એમ સૌનું વિચારે છે. જેની વૃત્તિ અંદર આત્મભાવમાં ઉતરતી જાય છે તેને ક્ષેત્ર કાળ દ્રવ્ય ભાવ કંઈ નડતા જણાતા નથી. અંબાલાલભાઈ લખે છે કોઈને કે જેની વૃત્તિ અંતર આત્મામાં ઉતરી ગઈ તેને બહારનું ક્ષેત્ર ગમે તે હો, ગમે તે સમય હો, ગમે તેવી ઉપાધિ કે આવા દુઃખ હો કે ગમે તે દ્રવ્ય વસ્તુ હો તેને કાંઈ નડતા નથી. જેની વૃત્તિ અંદર આત્મભાવમાં ઉતરતી જાય છે તેને ક્ષેત્ર કાળ દ્રવ્ય ભાવ કંઈ નડતા જણાતા નથી. નિર્મળ એવું જળ ખારા સમુદ્ર ભેગું મળવાથી શાંત પડી રહેવા ઈચ્છતું નથી. દ્રષ્ટાંતથી સમજાવે કે શુદ્ધ પાણી હોય, નિર્મળ હોય, એ ધીમે ધીમે મલિન થઈને ગટરમાં જાય. એ ગટરમાં જઈને નદીમાં જઈને પછી સમુદ્રમાં ભળી જાય. પાણી મીઠું હોય પણ સમુદ્રમાં ભળીને એ ખારું થઈને રહેવાય છે નહીં. સમજાવે છે એમ દ્રષ્ટાંતથી
કે નિર્મળ એવું જળ ખારા સમુદ્ર ભેગું મળવાથી એ શાંત પડીને રહેવાય છતું નથી, પણ સૂર્યની ગરમીના યોગે વરાળ રૂપ થઈ, વાદળ રૂપ થઈ જગતને અમૃતમય થવા સર્વે સ્થળે પડે છે. ત્યાં જાય નહીં, સમુદ્રમાં જઈને પાણી ભરી જઈ, ગરમીઓ વરાળ થઈને પાણી આકાશમાં જાય, પછી આખા વિશ્વમાં બધાને જળ આપે. તેમ તેમાં મહાત્માઓ એમ કહેવા માંગે છે કે હવે એમને સંગમાંથી છોડી દીધા, સારું, આખા જગતને પોતાનું માનીને આખા જગતને હિતરૂપ થશે. જેમ નિર્મળ એવું જળ ખારા સમુદ્ર ભેગું મળવાથી શાંત પડી રહેવાતું નથી, પણ સૂર્યની ગરમીના યોગે વરાળ રૂપ થઈ, વાદળ રૂપ થઈ જગતને અમૃતમય થવા સર્વ સ્થળે પડે છે. તેમ આપ જેવા મહામુનિઓ સત એવા પરમ સ્વરૂપને જાણ્યાથી નિર્મળ જળરૂપ થઈ આખા જગતના હિતને માટે મારાપણું છોડી ગચ્છમતાદિની કલ્પના રહિત થઈ આખા લોકને અમૃતમય કરવા વિતરાગ ભાવ સેવો છો. આ તો કહેવા આપણે તમે હવે મહામુનિઓ પરમ સત સ્વરૂપને આપે જાણ્યું છે, નિર્મળ હવે જળરૂપ જાણ્યા થઈને આખા જગતને હિતને માટે મારાપણું ગચ્છમતાદિનું છોડી દઈ અને હવે તો આખા લોકને અમૃતમય કરવા વિતરાગ ભાવ સેવો છો. જીવ અજ્ઞાન મિથ્યાત્વ ભાવમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મિથ્યાત્મને ગચ્છમાં જ્ઞાની ગણે છે, તેને ગણે છે. જીવ જ્યાં સુધી અજ્ઞાની છે, મિથ્યાત્વી છે, ત્યાં સુધી તેને મિથ્યાત્મને ગચ્છમાં જ્ઞાની ગણે કે આ તો મિથ્યાત્વીઓના ગચ્છમાં છે. અથવા મિથ્યાત્વ ગયા પછી સંકિત પ્રાપ્ત થતા તેને તે નાત જાત ટોળી મત ગચ્છમાં ગણ્યો. માનો કે સમ્યક દર્શન થઈ ગયું તો પણ ગચ્છમતમાં હોય તો શું કહે, જેમ કે આનંદગંજી તો કે એ તો શ્વેતાંબર મતમાં થયા, અથવા દેવચંદ્રજી તો કે ખરતર ગચ્છમાં થયા, કુંદકુંદાચાર્ય તો દિગંબરમાં થયા. સમ્યક દ્રષ્ટિ મહાત્માઓની આ નાત જાતમાં ગણે. આ લોક મિથ્યાત્વ ગયા પછી પણ સંકિત પ્રાપ્ત થતા તેને તે નાત જાત ટોળી મત ગચ્છમાં ગણ્યો. મિથ્યાત્વ હોય ત્યાર તો કે અજ્ઞાનીમાં ગણ્યો, સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે પણ આ મત જાતમાં ગણે. અને 13મે ગુંઠાણે ગયો કે 14મે છે તો પણ દેહધારીના ગચ્છમાં ગણાણો. ઠેઠ 13મે કેવડી ભગવાન થઈ ગયા, 14મે પણ આ દેહમાં 14મે ગુણસ્થાન કે નાળિયેરમાં ગોળો કેમ રહે તેમ રહે અમુક સમય માટે, ત્યારે પણ રહે છે દેહમાં, એટલે કે એ પણ દેહધારીના ગચ્છમાં ગણાયો. ભગવાન તીર્થંકરો કેવડીઓ કેવળના થવા છતાં દેહમાં રહ્યા છે, હજુ દેહધારી પરમાત્મા કહેવાય, હજુ સિદ્ધ થયા નથી ત્યાં સુધી કે એ પણ દેહધારીના ગચ્છમાં ગણાણો. પણ શુદ્ધ નિર્મળ શુદ્ધ સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું ત્યારે તે કૃતાર્થ થયો, સર્વથી ભિન્ન નિર્મળ થયો. પણ જ્યારે 8 કર્મને નષ્ટ કરી અને સિદ્ધ પર્યાય પામ્યો, ભગવાન બન્યો સિદ્ધ અવસ્થા, ત્યારે કે છે તે શુદ્ધ બન્યો, નિર્મળ બન્યો, શુદ્ધ સચ્ચિદ આનંદ ઘન સ્વરૂપ બન્યો. એવો સિદ્ધ સ્વરૂપ એમને પ્રગટ્યું ત્યારે તે કૃતાર્થ થયો. પછી એમને કંઈ કરવા પણ રહ્યું નહીં, સર્વથી ભિન્ન નિર્મળ થયો. સર્વથી ભિન્ન એટલે સર્વ અવસ્થાઓથી ભિન્ન સંપૂર્ણ શુદ્ધ અવસ્થાને પામ્યો. એટલે 14મે છે તો પણ અને 13મે ગુંઠાણે ગયો કે 14મે છે તો પણ દેહધારીના ગચ્છમાં ગણાડો. પણ શુદ્ધ નિર્મળ શુદ્ધ સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું ત્યારે તે કૃતાર્થ થયો, સર્વથી ભિન્ન નિર્મળ થયો. અર્થાત આપણો આત્મા જ્યારે સંપૂર્ણ સિદ્ધ દશાને પામે છે ત્યારે જ એ સર્વકાળને માટે સંપૂર્ણ સુખી થયો. એટલે કૃપાલદેવ કહે છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, આ બધા જીવો સિદ્ધ જેવા જ છે, આટલા સુખી છે સ્વભાવે. પણ જે સમજે તે થાય, એ સિદ્ધ દશાને જે સમજે તે જ તે દશાને પામે, નહીં તો એ અવરાયેલું જ રહે, એ પદ બહાર આવે નહીં.
સર્વજીવ તે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સમજવા માટે સદગુરુ આજ્ઞા અને જીન દશા નિમિત્ત કારણમાં, આ બે નિમિત્ત કારણ છે. સિદ્ધતા પ્રગટાવવા માટે સદગુરુની આજ્ઞાએ પ્રવર્તવું અને જીન દશા, ભગવાન તીર્થંકરોની સંપૂર્ણ શુદ્ધ દશા છે, કેવળ જ્ઞાનમય, તે લક્ષ્ય રાખવો. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ, આ નિમિત્ત વડે પોતાનું સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. પણ જે સમજે તે જ પામે, નહીં તો નહીં પામે. આ પ્રમાણે પ્રશ્ન બોધ વાંચ્યું. બીજું આપણે આવતીકાલે વાંચીશું. 22 જીવન ચરિત્રમાં તેમના બીજા પત્રમાં પણ હિંમતદાયક પ્રેરક લખાણ છે. તેમના બીજા પત્રમાં પણ હિંમતદાયક પ્રેરક લખાણ છે કે વિચારવાન જીવોએ એવો નિશ્ચય કર્યો છે કે આ જીવને કોઈ ક્ષોભ સમાધિ કારણથી કે પૂર્વોપાર્જિત કર્મોદયથી માન અપમાદાદિ કારણો મળે છે. અર્થાત શુદ્ધ આચરણથી, તપોબળથી, શાસ્ત્ર જ્ઞાનથી, વિચાર શક્તિથી, વૈરાગ્યાદિ કારણો ઇત્યાદિથી જે કંઈ પૂજ્યપણું પ્રાપ્ત થાય છે, સત્કાર આદિ મળે છે, તે સૌ પૂર્વોપાર્જિત પ્રારબ્ધોદયથી થાય છે. આમાં અંબાલાલભાઈ લખ્યું, વિચારવાન જીવોએ એવો કોઈ નિશ્ચય કર્યો છે કે આ જીવને કોઈ ક્ષોભક્ષમ આદિ કારણથી, કાં તો ક્ષોભક્ષમ થયો હોય કર્મને આદિ નાનાવણી આદિનો, કાં પૂર્વોપાર્જિત, પૂર્વે કંઈ ઉપાર્જન કર્યું હોય એવું કર્મ, તેના ઉદયથી માન મળે કે અપમાન પણ મળે. અશુભ કર્મ બાંધ્યા તો અપમાન પણ મળે, અને શુભ બાંધ્યા તો માન મળે. એટલે કે શુદ્ધ આચરણ કર્યું હોય, કે તપનું બળ હોય, શાસ્ત્ર જ્ઞાન હોય, વિચાર શક્તિ હોય, વૈરાગ્યના કારણો ઇત્યાદિથી પૂજ્યપણું પણ પ્રાપ્ત થાય. આ બધા પુણ્ય પાપના દ્વંદ્વરૂપ આખું વિશ્વ છે. પુણ્ય બાંધ્યું તો શાતાવિધિના કારણો મળે, પાપ બાંધ્યું હોય તો શાતાવિધિ ના મળે, માં નહીં મળે, અપમાન નહીં મળે. આ બધા પુણ્ય પાપના ફળ છે. તેમ જે કંઈ પૂજ્યપણું પ્રાપ્ત થાય છે, સત્કાર આદિ મળે છે, એ સૌ પૂર્વોપાર્જિત પ્રારબ્ધ ઉદયથી થાય છે. આ બધું પ્રારબ્ધ ઉદય છે. અને જે કંઈ અસમાધિ, ક્ષુધા, તૃષા, અપમાન, અસત્કાર ઇત્યાદિ પ્રાપ્ત થાય છે, તે પણ પ્રારબ્ધ ઉદયથી. આત્મામાં સ્થિરતા આવે નહીં, મન ચંચલ રહ્યા કરે, અસમાધિ રહે, ભૂખ લાગવી, તરસ લાગવી, અપમાન થવું કે અસત્કાર, કોઈ સત્કાર આપે નહીં ઇત્યાદિ પ્રાપ્ત થાય છે, તે પણ પ્રારબ્ધના ઉદય છે. તે પણ પૂર્વે આવું બાંધ્યું અશુભ કર્મ તો થાય એવું. એમાં આ જીવનું કર્તવ્ય કાંઈ નથી. આ બધું જે બાહ્ય સામગ્રી બધી મળી આવે એ પ્રારબ્ધના અનુસાર છે. એમાં જીવનું કર્તૃત્વ કંઈ નથી, માત્ર પૂર્વે બાંધેલા એવા શુભાશુભ કર્મનું જ તે ફળ છે. આગલા ભૂમમાં જે આપણે કાર્યો કર્યા તે આ ભૂમો આપણે પ્રારબ્ધ રૂપ કહીએ છીએ. માત્ર પૂર્વે બાંધેલા એવા શુભાશુભ કર્મનું તે ફળ છે એમ જાણી વિચારવાન જીવો માન અપમાન આદિ કારણોમાં સમદ્રષ્ટિએ રહી આત્મ સમાધિમાં પ્રવર્તે છે. માનના ઉદય કે અપમાનના કે સુખના કે દુઃખના જે કંઈ આવે આપણે કર્મના ઉદય માની અને સમતા ભાવે કે છે, સમતા ભાવે સમદ્રષ્ટિ રહીને આત્મ સમાધિમાં રહેવું. એટલે દુઃખના પ્રસંગમાં ખેદ ન કરવો, હર્ષના પ્રસંગે છકી ન જવું, એ બધા પૂર્વે આપણે બાંધેલા કર્મોના ફળ છે. માટે જેવા ઉદય આવે તેવા કે સમતાએ ભોગવી લેવા. તે બધા શુભાશુભ કર્મનું ફળ છે એમ જાણી વિચારવાન જીવો માન અપમાન આદિ કારણોમાં સમદ્રષ્ટિએ રહી આત્મ સમાધિમાં આત્માની સ્વસ્થતાને ભંગ થવા ન દે. એટલે કૃપાલે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા એવું નથી. જેવા ઉદય આવે એવો અભ્યાસ કરીએ તો જ ટકાય એવું છે. દુઃખના પ્રસંગમાં નહીં તો જીવ ખેદ કરવા બેસે, રડવા બેસે, સુખના પ્રસંગમાં છકી જાય. એ આત્મજાગૃતિ વૈરાગક્ષમ બળવાન હોય તો એ સંભાવ ટકી રહી શકે છે. એટલે કે આવી રીતે વિચારવાન પુરુષો તો માન અપમાન આદિ કારણોમાં સમદ્રષ્ટિએ રહી આત્મ સમાધિમાં પ્રવર્તે છે.
ભાઈ શ્રી વેલસીભાઈ મુનિશ્રીની સેવામાં પર્યુષણ પર્વ ગાળવા માટે કાલે અહીંથી તે તરફ પધાર્યા છે. અંબાલાલભાઈ લખે છે કે વેલસીભાઈ પ્રભુશ્રીજી આદિની સેવામાં પર્યુષણ પર્વ ગાળવા માટે કાલે અહીંથી રવાના થયા છે. 2-4 માસે મુનિ સમાગમ કરતા રહેવા શ્રીમદજીએ મુમુક્ષુ વર્ગને ભલામણ કરેલી હોવાથી અનુકૂળતાએ મુનિવરોના દર્શન સમાગમાર્થે મુમુક્ષુઓ તેમની સમીપે જતા અને પત્ર વ્યવહારથી પણ લાભ લેતા. પ્રભુશ્રી એવું કહેલું મુમુક્ષુઓને, કૃપાલદેવે મુમુક્ષુઓને એવું કહેલું કે તમારે આ પ્રભુશ્રી આદિ જે મુનિઓ છે એમનો 2-4 માસે પણ સમાગમ કરવો, સત્સંગ કરવો. જેમ અહીંયા પહેલાં આવું કે સ્થાન નહોતું, આ છે તેમ એવું સ્થાન ક્યાં છે કે જ્યાં રહીએ, એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેને પોષણ પામીએ, ત્યારે હવે કેમ કરવું? ત્યારે કૃપાલદેવ એમ કહેતા કે 2-4 મહિને મુનિ સમાગમ કરતા રહેવું. એમ શ્રીમદજીએ મુમુક્ષુ વર્ગને ભલામણ કરેલી હોવાથી અનુકૂળતાએ મુનિવરોના દર્શન સમાગમ અર્થે મુમુક્ષુઓ તેમની સમીપે જતા અને પત્ર વ્યવહારથી પણ લાભ લેતા હતા. હવે ક્રમાંક 8. નડિયાદ ચાતુર્માસ પૂરું થયા પછી શ્રી લલ્લુજી આદિ વિરમગામ જવા નીકળ્યા. શ્રી દેવકર્ણજી આદિ પણ વિરમગામ આવ્યા હતા. 6 સાધુ વિરમગામ રહી ભક્તિ, જ્ઞાન, વિચાર આદિમાં કાળ ગાળતા. હવે નડિયાદ ચાતુર્માસ પૂરું કરીને પ્રભુશ્રીજી વિરમગામ આવ્યા, તેમ દેવકર્ણજી પણ વસો ચોમાસો હતું તો તે પણ પછી વિરમગામ આવી ગયા. હવે બધા સાધુ વિરમગામ ભેગા થયા. ત્યાં પછી ભક્તિ, જ્ઞાન, વિચાર આદિમાં સમય ગાળતા અને શેષ કાળ પૂરો થવાથી શ્રી મોહનલાલજી આદિ સાણંદ તરફ ગયા. તે જ રાત્રે શ્રીમદજી વિરમગામ પધાર્યા. કૃપાલદેવ આવ્યા વિરમગામ અને ઉપાશ્રયમાં સમાગમ થયો. શ્રી આનંદ ઘનજી અને શ્રી દેવચંદ્રજીના સ્તંભનો બોલ્યા પછી શ્રીમદજીએ વીરજીને ચરણે લાગું વીરપણું તે માગું રે. આ ભગવાન મહાવીર સ્વામીનું આનંદ ઘનજી કૃત સ્તવન તે કૃપાલદેવ ત્યાં બોલ્યા અને એનો અર્થ સમજાવ્યો મુનિઓને. વીરજીને ચરણે લાગું વીરપણું તે માગું રે, મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું જીત નગારું વાગ્યું રે. વીરજીને ચરણે લાગું વીરપણું તે માગું રે. વીર પરમાત્મા ભગવાન મહાવીરના ચરણે લાગું અને એમના જેવું વીરપણું માગું. હે ભગવાન, આપમાં જે વીરત્વ છે એ મને પણ આપો. મારામાં છે પણ આ પ્રગટ છે તે પ્રગટ થાય એવું કરો. વીરપણું તે માગું રે, મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું. આપનું તો મિથ્યા મોહ રૂપી તિમિર અંધકાર તેનો ભય ભાગ્યો અને જીતનું નગારું વાગ્યું. માટે હે ભગવાન, મને પણ એવું વીરત્વ આપો. વીરપણું તે માગું રે, વીરજીને ચરણે લાગું. એ વીરજીને ચરણે લાગું વીરપણું તે માગું રે એ મહાવીર ભગવાનના સ્તવનના અર્થ પણ શ્રીમદજીએ કર્યા. સવારે વનમાં ફરી સમાગમ થયો હતો. પછી શ્રીમદજી વવાણિયા તરફ પધાર્યા અને શ્રી લલ્લુજી આથી અમદાવાદ તરફ આવ્યા. થોડા સમયમાં શ્રીમદજી વવાણિયાથી અમદાવાદ પધાર્યા અને બહારની વાડી પાસેના નગર શેઠ પ્રેમાભાઈને બંગલે ઉતર્યા હતા ખંભાતમાં અને અમદાવાદમાં. કૃપાલદેવ આવ્યા અને નગર શેઠ પ્રેમાભાઈના બંગલે ઉતર્યા હતા. શ્રીમદજી રાજપુરના દેરાસરે જવાના હોવાથી શ્રી લલ્લુજી આદિ મુનિઓને પણ ખબર આપી હતી કે અમે રાજપુરના દેરાસરે જવાના છીએ. તો દેરાસરમાં બધા મુનિઓ પણ આવી ગયા અને કૃપાલદેવ પણ ગયા. દેરાસરમાં છઠ્ઠા પદ્મ પ્રભુજીનું સ્તવન પોતે બોલ્યા અને મૂળ નાયકજી પાર્શ્વનાથ પ્રભુની બાજુમાં જે ભવ્ય ધવલ પ્રતિમાજી છે તેની સમીપ જઈને શ્રીમદજી બોલ્યા. પહેલા તો મુનિઓ અને કૃપાલદેવ ભગવાન આગળ બેઠા અને પદ્મ પ્રભુનું સ્તવન બોલ્યા. મૂળ નાયક પાર્શ્વનાથ ભગવાન છે ત્યાં બેઠા અને પદ્મ પ્રભુ ભગવાનનું સ્તવન બોલ્યા
અને પછી કૃપાળદેવ મૂળ નાયક પાર્શ્વનાથ ભગવાનની બાજુમાં જે ધવલ પ્રતિમા હતી તેની પાસે જઈને કૃપાળદેવ બોલ્યા, દેવકણજી જુઓ જુઓ આત્મા. મૂર્તિ બતાવીને કૃપાળદેવે દેવકણજીને સંબોધીને કહ્યું, જુઓ જુઓ આત્મા. એટલે લલ્લુજી આદિ પ્રતિમાજી પાસે આગળ આવ્યા. શ્રીમદજી બોલ્યા, દિગંબર આચાર્યો નગ્ન રહ્યા માટે ભગવાનને પણ દિગંબર રાખ્યા અને શ્વેતાંબર આચાર્યોએ વસ્ત્ર ધારણ કર્યા તેથી ભગવાનને પણ આંગી મુકુટ વગેરે ધારણ કરાવ્યા. પછી દેરાસર બહાર પધારી મુનિઓને ફરમાવ્યું, મુનિઓ બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી, માટે અંતરદ્રષ્ટિ કરો. પહેલા તો કહ્યું કે જુઓ કે આ મૂર્તિઓ દિગંબર આચાર્યો થયા તો એ નગ્ન રહ્યા એટલે ભગવાનને પણ દિગંબર રાખ્યા અને શ્વેતાંબર આચાર્યો કપડાં ધારણ કરે એટલે ભગવાનની કપડાં પહેરાવ્યા. અને પછી બહાર આવીને એમ કહ્યું કે મુનિઓ બહાર દ્રષ્ટિ કરશોમાં વિક્ષેપનો પાર નથી. ફલાણા આ વર્તે એમ વર્તે એથી તમારું હિત નથી. ઉડતા કેટલાય સંકલ્પ વિકલ્પ વધશે. જેને જેમ કરવું હોય તેમ કરે, તમારે શું કરવું એ જુઓ. તમારી શુદ્ધિ કરી લો, નહીં તો વિક્ષેપનો પાર નથી. મુનિઓ બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી, માટે અંતરદ્રષ્ટિ કરો, અંતરમાં ઉતરો, તમારી આત્મશુદ્ધિ કરો તો લાભ છે. અમદાવાદથી શ્રીમદજી ઈડર તરફ પધાર્યા અને શ્રી લલ્લુજી આદિ થોડા દિવસ પછી નરોડા તરફ વિચર્યા. ઈડરથી શ્રીમદજીનો પત્ર નરોડા આવ્યો કે પોતે નરોડે બીજે દિવસે ઉતરશે. કૃપાલદેવ મુંબઈ ગયા પછી ત્યાંથી પણ ઈડર આવવાનું તો કે નરોડે આવશે. અમદાવાદથી મુમુક્ષુ ભાઈઓ પણ નરોડે આવ્યા હતા. 12 વાગે શ્રી લલ્લુજી આદિ મુનિઓને નિવૃત્તિ સ્થળે જંગલમાં પધારવા શ્રીમદજીએ સમાચાર મોકલ્યા. કૃપાલદેવ નરોડા આવ્યા. મુનિઓને પણ કહ્યું કે બહાર જંગલમાં જવાનું છે એટલે આવે. એટલે કૃપાલદેવ ત્યાં બહાર ભાગોળે ઊભા છે, ત્યાં મુનિઓ આવી રહ્યા છે. મુનિઓ ઉપાશ્રયની ભાગોળે પહોંચ્યા તેટલામાં શ્રીમદજી આદિ પણ ત્યાં રાહ જોતા ઊભા હતા. ઉનાળાના તાપથી જમીન બહુ તપી ગઈ હતી, પરંતુ સાધુના પગ દાઝતા હશે એમ બોલી શ્રીમદજી પોતાના જોડા સ્લીપર કાઢી નાખી ગજગતિથી દૂર વડ સુધી ઉઘાડે પગે ચાલ્યા. મુનિઓ આવ્યા. મુનિઓના પગમાં તો કોઈ જોડા નહીં, એટલે કૃપાલદેવ પોતે પણ જોડા કાઢી નાખ્યા, સ્લીપર કાઢી નાખ્યા અને પછી ગજગતિથી ચાલવા. ભયંકર તાપ પડતો હતો બપોરનો, અને પોતે તો જોડા કાઢીને હાથી જેમ શાંતિથી કેમ ચાલે એમ ગજગતિથી ધીમે ધીમે ચાલવા લાગ્યા. કૃપાલદેવ પોતાના જોડા સ્લીપર કાઢી નાખી ગજગતિથી દૂર વડ સુધી ઉઘાડે પગે ચાલ્યા. સાધુઓ છાયાનો આશ્રય લેવા ત્વરિત ગતિથી ચાલતા. સાધુઓથી પણ એ ભયંકર તાપ સહન ન થયો, એટલે એ તો જાણે જલ્દી દોડે અને વચ્ચે કંઈ ઝાડ આવે તો ત્યાં ઊભા રહી જાય. પણ કૃપાલદેવ ગજ ગતિથી ચાલે, કાંઈ પણ બીજા વિચાર કર્યા વગર. એમને કંઈ એનો વિકલ્પ જ નથી. સાધુઓ છાયાનો આશ્રય લેવા ત્વરિત ગતિથી ચાલતા હતા, પણ પોતે કૃપાલદેવ અકળાયા વગર કંઈ તડકાની કાળજી કર્યા વિના શાંતિથી ચાલતા. ગામના લોકો પણ વાતો કરતા કે શ્રી દેવકણજી મહારાજ જણાવતા હતા કે આ જ્ઞાની પુરુષ છે તે વાત સાચી છે. દેવકણજી મહારાજ કેમ કહેતા હતા કૃપાલદેવ કે આ જ્ઞાની પુરુષ છે શ્રીમદ, તો કે વાત સાચી છે. જુઓ આ સાધુઓ પણ ઊંચા નીચા થાય, એમને કાંઈ નથી. વડ નીચે શ્રીમદજી બિરાજા. તેમની સામે 6 મુનિઓ નમસ્કાર કરીને બેઠા. શ્રીમદજીના પગના તળિયા લાલ ચોળ થઈ ગયા, પણ પગ પર હાથ સુદ્ધા ફેરવ્યો નહીં. લાલ ચોળ પડી ગયા તો કૃપાલદેવ બેઠા પછી પણ પગ પર હાથ પણ ફેરવ્યો નહીં, હાથ સુદ્ધા ફેરવ્યો નહીં. શ્રી દેવકણજી સામું જોઈ તે બોલ્યા, દેવકણજીની સામું જોઈ બોલ્યા,
હવે અમે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવું ગમતું નથી એવી સંયમ શ્રેણીમાં આત્મા રહેવાય છે. કૃપાલદેવે બધા મુનિઓને શું કહ્યું? બસ હવે અમે અસંગ થવાય છીએ, અમે કોઈનો સંગ અમને ગમતો જ નથી. હવે અમે તદ્દન અસંગ થવાય છીએ, કોઈના પરિચયમાં આવવું ગમતું નથી એવી સંયમ શ્રેણીમાં આત્મા રહેવા ઈચ્છે છે. શ્રી દેવકણજીએ પ્રશ્ન પૂછ્યો, તો અનંતી દયા જ્ઞાની પુરુષની છે તે ક્યાં જશે? તમે આવી રીતે પછી મૌન થઈ જશો, કોઈને મળશો નહીં, પરિચયમાં નહીં આવશો, તો જ્ઞાની પુરુષોની અનંતી દયા છે તે ક્યાં જશે? તો અનંતી દયા જ્ઞાની પુરુષની છે તે ક્યાં જશે? શ્રીમદજીએ જવાબ આપ્યો, અંતે તે પણ મૂકવાની છે. અંતે દયા પણ મૂકવાની છે અને સ્વરૂપમાં સ્થિરતા થવાની છે, કરવાની છે. અંતે તે પણ મૂકવાની છે. એટલે અંતે તો અનંતી દયા બીજા જીવો પ્રત્યે છે એ પણ મૂકવી પડશે. કેમ કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષનો સ્વભાવ તો ક્યારે ઉત્પન્ન થશે? એ શુભ અશુભ બધાને છેદી નાખશે ત્યારે. પ્રભુ શ્રીજીના ઉપદેશામૃતમાં પાનું 24 પ્રભુશ્રીનું જીવન ચરિત્ર. કૃપાલદેવે એકવાર પ્રભુશ્રીજી વગેરે મુનિઓને પૂછ્યું, શ્રીમદજીએ પૂછ્યું, સ્થાનકવાસી લોકો તમને વિક્ષેપ કરે છે, તેનું શું કારણ? તમને કે સ્થાનકવાસી લોકો વિક્ષેપ કરે એનું શું કારણ? ત્યારે શ્રી દેવકણજીએ જણાવ્યું, આપનો ચિત્રપટ અમારી પાસે રહે છે તે તેમને સાલે છે. સાધુએ શું કહ્યું? પ્રભુશ્રી વગેરે દેવકણજીએ કહ્યું કે આપનો ચિત્રપટ અમારી પાસે રહે છે ને એટલે એ સ્થાનકવાસીઓનું ખૂંચે છે. કે ગ્રસ્તનો ચિત્રપટ પાસે રાખે, એમને મન તો ગ્રસ્ત છે, એ ભાવ મુનિ છે, એને ક્યાં ભાન છે? એટલે કૃપાલદેવે પૂછ્યું, સ્થાનકવાસી લોકો તમને વિક્ષેપ કરે છે તેનું શું કારણ? ત્યારે શ્રી દેવકણજીએ જણાવ્યું, આપનો ચિત્રપટ અમારી પાસે રહે છે તે તેમને સાલે છે. ત્યારે શ્રીમદજી બોલ્યા, આટલા કારણ અમે તમને ચિત્રપટની આજ્ઞા કરી નહોતી, એટલા માટે જ અમે તમને પહેલાંય ના પાડી હતી. આટલા કારણે અમે તમને ચિત્રપટની આજ્ઞા કરી નહોતી. જ્ઞાનીની આજ્ઞા પૂરવા પર અવિરોધ હોય છે. જ્ઞાની પુરુષો કોઈ આજ્ઞા કરે એમાં આગળ પાછળ વિરોધ ના આવે. જ્ઞાનીની આજ્ઞા પૂરવા પર અવિરોધ હોય. તમે તમારી ઈચ્છાપૂર્વક ચિત્રપટ પોતાની પાસે રાખ્યા હતા તે હવે મૂકી દો. અમે તો કંઈ કહ્યું નથી કે રાખો, તમે તમારી ઈચ્છાએ ચિત્રપટ પાસે રાખ્યા હતા, હવે મૂકી દો. તમે તમારી ઈચ્છાપૂર્વક ચિત્રપટ પોતાની પાસે રાખ્યા હતા તે હવે મૂકી દો. દિગંબરી પુસ્તક યોગ પ્રદીપ નામનું છે તે તમને મોકલશું, તે વારંવાર વિચારજો. ચિત્રપટ મૂકી દેજો અને અમે યોગ પ્રદીપ નામનું એક પુસ્તક મોકલશું દિગંબરી, તે તમે વારંવાર વિચારજો. સંમત 1956નું ચોમાસું શ્રી લલ્લુજી સ્વામીએ સોજિત્રા સોનીની ધર્મશાળામાં કર્યું હતું. ત્યાં દિગંબર ભટ્ટાચાર્યનો તેમને સમાગમ થયેલો. સ્થાનકવાસી વેશ હોવા છતાં સંગાડાથી જુદા થયા પછી સ્થાનકવાસીઓનો પરિચય બહુ ન પડે તેવા સ્થળે ચાતુર્માસ ગાળવાનો વિચાર રાખેલો હતો. પ્રભુ શ્રી 1956નું ચોમાસું સોજિત્રા કર્યું સોનીની ધર્મશાળામાં. દિગંબર ભટ્ટાચાર્યનો એમને ત્યાં સમાગમ થયો. સ્થાનકવાસી પોતે છે છતાં સંગાડાથી જુદા થયા છે. કૃપાલના કારણે એ લોકોએ બહાર મૂક્યા તો કંઈ નહીં, જે થયું સારાને માટે. એમ સંઘાડાથી છૂટા જુદા થયા પછી સ્થાનકવાસીઓનો પરિચય બહુ ન પડે તો ખોટી એમની નિંદા કરે, એ કર્મ બાંધે. એમને તો કંઈ છે નહીં, એ તો સંભાવે સહન કરી લે, પણ અમારા નિમિત્તે એ જીવો પણ કર્મ બાંધે. એટલે કે છે વધારે પરિચય જ રાખેલો નહીં. પરિચય બહુ ન પડે તેવા સ્થળે ચાતુર્માસ ગાળવાનો વિચાર રાખેલો હતો. સોજિત્રામાં ચાતુર્માસ પૂરું થયું એટલામાં શ્રી લલ્લુજી આદિને પત્રથી સમાચાર મળ્યા
કે શ્રીમદજી અમદાવાદ પધાર્યા છે. તેમાં શ્રી દેવકણજીને પણ સમાચાર મળેલા. તેથી બધા મુનિઓ વિહાર કરીને અમદાવાદ આવ્યા. ખંભાત ને બીજે ક્યાં ક્યાં, હવે કૃપાલને અમદાવાદ તો ચાલો અમદાવાદ. આપણી જેમ કે ટ્રેનમાં બેસીને પહોંચી જવાનું નથી, ચાલીને જવાનું છે, છતાં ચાલો. તે કૃપાલનું નામ સાંભળતા બધા જ ત્યાં આવી ગયા. શ્રી લલ્લુજીને રસ્તામાં તાવ આવતો હતો પ્રભુશ્રીને. તેથી તેમના ઉપકરણ શ્રી મોહનલાલજી ઊંચકી લીધેલા એક પોથી તેમની પાસે હતી, પ્રભુશ્રીજી પાસે. બીજા સાધન તો મોહનલાલજી ઉપાડી લીધેલા, તેમને તાવ આવતો હતો એથી. હવે એક પોથી એમની પાસે હતી, તે સાથેના મુનિ નરસિંહ રખે ઊંચકી લેવી જોઈતી હતી. એમ શ્રી મોહનલાલજીને લાગેલું કે મેં આ ઉપાડ્યું તો આ પોથી પુસ્તક છે તે નરસિંહ રખ સાધુ એમના સાતમાના એક એમને ઉપાડી લેવી જોઈએ. તે એવું લાગ્યું. તે વાત તેમણે શ્રી દેવકણજીને અમદાવાદ આવીને કરી કે ભાઈ રસ્તામાં પ્રભુશ્રીને તાવ આવતો હતો, મેં એમનું બીજું સાધન ઉપાડ્યું તો પુસ્તક તો નરસિંહ રખે ઉપાડવી જોઈએ, એમ દેવકણજીને કહી દીધું. એટલે દેવકણજીએ નરસિંહ રખને ઠપકો આપ્યો કે તમારે રસ્તામાં ઉપાડવી જોઈતું હતું, પણ તેમનો પક્ષપાત કરી નરસિંહ રખના સાથી અન્ય મુનિએ શ્રી દેવકણજીની અવજ્ઞા કરી. બીજા એનો પક્ષ લઈ નરસિંહ રખનો અને દેવકણજીની અવજ્ઞા કરી. આ વાત કોઈએ શ્રીમદજીને કરેલી નહીં. કૃપાલદેવે આ બધું બન્યું, કૃપાલદેવને કોઈએ કહેલું નહીં. પરંતુ બધા મુનિઓ જ્યારે શ્રીમદજીના દર્શન કરવા આગા ખાનના બંગલે ગયા, ત્યારે શ્રીમદજીએ વાતચીતના પ્રસંગમાં જણાવ્યું. કૃપાલદેવના જ્ઞાનથી કંઈ બહાર નથી. બધા ભેગા થયા એટલે કૃપાલદેવે શું કહ્યું? મુનિઓ, આ જીવે સ્ત્રી પુત્રાદિના ભાર વયા છે, પણ સત્પુરુષોની કે ધર્માત્માની સેવા ભક્તિ પ્રમાદ રહિત ઉઠાવી નથી. કે તમે એક પુસ્તક ઉપાડવામાં આમ કરો, પણ આ અનાદિકાલથી સ્ત્રી પુત્રાદિના બહુ ભાર ઢોયા છે, બહુ ઉપાડ્યા છે, અને પુસ્તક ઉપાડવામાં તમને આવો વિચાર આવે? મુનિઓ, આ જીવે સ્ત્રી પુત્રાદિના ભાર વયા છે, પણ સત્પુરુષોની કે ધર્માત્માની સેવા ભક્તિ પ્રમાદ રહિત ઉઠાવી નથી. એમ કહી લક્ષ્મીચંદજી મુનિને આજ્ઞા કરી કે આ જ્ઞાનાર્ણવ ગ્રંથ જ્યાં સુધી દેવકણજી પરિપૂર્ણ વાંચી ન રહે ત્યાં સુધી વિહારમાં પણ તમારે ઉંચકવો. જ્યાં સુધી આ ગ્રંથ દેવકણજી પૂરો વાંચી ન રહે, લક્ષ્મીચંદજી મુનિને કહ્યું આ તમારે જ ઉપાડો. જ્યાં સુધી દેવકણજી આ ગ્રંથ પરિપૂર્ણ વાંચી ન રહે ત્યાં સુધી વિહારમાં પણ તમારે ઉંચકવો. પછી મુનિ દેવકણજીને જ્ઞાનાર્ણવ વાંચવાની પ્રેરણા કરી ને જ્ઞાનાર્ણવ ગ્રંથ તેમને વરાવ્યો અમદાવાદ એમના ધર્મપત્નીના હાથે. અને કાર્તિકેયનો પ્રેક્ષા નામનો ગ્રંથ શ્રી લલ્લુજીને વરાવ્યો અને તે પરિપૂર્ણ વાંચવા સ્વાધ્યાય કરવા જણાવ્યું તથા શ્રી મોહનલાલજીને તે ગ્રંથ ઊંચકવાનું ફરમાવ્યું. પ્રભુશ્રી જ્યાં સુધી આ ગ્રંથ ન વાંચી રહે ત્યાં સુધી મોહનલાલજી મહારાજને કહ્યું કે રસ્તામાં તમારે ઊંચકવો. એમ કૃપાલદેવે ભલામણ કરી લીધી. આ ગ્રંથ એમના બાના હાથે કૃપાલદેવે આ વરાવ્યા, બે ગ્રંથ એમને. શ્રીમદજીએ શ્રી લલ્લુજીને કહ્યું, મુનિ, કાર્તિકેયનું પ્રેક્ષાના કરતા કુમાર બ્રહ્મચારી છે. કાર્તિકેય સ્વામી બાલ બ્રહ્મચારી હતા, જેમણે આ કાર્તિકેય પ્રેક્ષા નામનો ગ્રંથ રચ્યો. બહુ વૈરાગ્યપૂર્ણ ગ્રંથ છે. શ્રીમદજીએ શ્રી લલ્લુજીને કહ્યું, મુનિ, કાર્તિકેયાનું પ્રેક્ષાના કરતા કુમાર બ્રહ્મચારી છે. તેમણે આ ગ્રંથમાં અપૂર્વ વૈરાગ્યનું જે નિરૂપણ કર્યું છે તેવી અંતરદશા અને તેવી ઉત્કૃષ્ટ ભાવના તે મહાત્માની વર્તતી હતી. જેવું એમના વર્ણન કર્યું છે તેવી જે મહાત્માની ઉત્કૃષ્ટ ભાવના અને વૈરાગ્ય દશા એમની વર્તતી હતી. નિવૃત્તિ સ્થળે બહુ વિચારશો. તમે જ્યાં નિવૃત્તિ મળે ત્યાં ગ્રંથને બહુ વિચારશો. શ્રી દેવકણજી સ્વામીને પણ કહ્યું, તમારે પણ આ ગ્રંથ
અત્યંત વાંચવો વિચારવો. તમારે પણ આ વાંચવો. તમને આપ્યો છે જ્ઞાનાર્ણ, પણ સાથે આ કાર્તિકાનું પ્રેક્ષા ગ્રંથ પણ તમારે અત્યંત વાંચવો વિચારવો. બંને ગ્રંથ અરસ પરસ બદલી લઈ વાંચજો વિચારજો. જ્ઞાનાર્ણ એમને આપજો, તમે કાર્તિકાને પૈસા લેજો. આ બંને ગ્રંથ અરસ પરસ બદલી લઈ વાંચજો વિચારજો. શ્રી દેવકણજીએ શ્રીમદજીને પૂછ્યું, આપનું શરીર આવું એકદમ કૃશ કેમ થઈ ગયું? કૃપાલજીનું શરીર બહુ એ થઈ ગયું. ત્યારે દેવકણજીએ કૃપાલજીને પૂછ્યું, આપનું શરીર એકદમ કૃશ કેમ થઈ ગયું? ત્યારે શ્રીમદજીએ ઉત્તર આપ્યો, અમે શરીરની સામે પડ્યા છીએ. અમે શરીરની સામે પડ્યા છીએ એ કેમ અમે કરતા નથી. જેમ ઉત્તર સંડામાં કે આ શરીર હજુ માંગે છે ખાવાનું, પણ મેં આપતા નથી. એક રૂપિયા બહાર રોટલી લે, એ દૂધ લે થોડુંક એક જ ટાઈમ. એમ આ કે શરીર મારી સાથે કજિયો કરે છે, એટલે કે ઘણું માગે છે પણ અમે આપતા નથી. તેમ અહીંયા કહ્યું, શ્રીમદજીએ ઉત્તર આપ્યો, અમે શરીરની સામે પડ્યા છીએ. શ્રીમદજી અમદાવાદથી વઢવાણ જવાના હતા, ત્યારે આગલી રાત્રે પોતે ભાવસારની વાડીમાં મુનિઓ ઉતર્યા હતા, ત્યાં પધાર્યા અમદાવાદ. એટલે માનો કે આવતીકાલે આગલી રાતે જવાના, એટલે પહેલે દિવસે ભાવસારની વાડીમાં જ્યાં મુનિઓ ઉતર્યા હતા ત્યાં પધાર્યા અને પોતાને વઢવાણ જવાનું છે તે જણાવી શ્રી લલ્લુજી કે અમે વઢવાણ જવાના છીએ એમ જણાવ્યું. ને પછી શ્રી લલ્લુજી પ્રત્યે ઠપકો દેતા બોલ્યા, પુરુષને ઠપકો આપ્યો કે અમે આ વઢવાણ જે ત્યાં આવી જશે પાછળના પાછળ. એટલે અમે વઢવાણ અમારે જવાનું છે તે જણાવી શ્રી લલ્લુજી પ્રત્યે ઠપકો દેતા બોલ્યા, તમે જ અમારી પાછળ પડ્યા છો. અમે જ્યાં જઈએ છીએ ત્યાં દોડ્યા આવો છો, અમારો કેળો મૂકતા નથી. અમે જ્યાં જઈએ ત્યાં પાછળ દોડ્યા આવો છો. એમને એવી ભૂખ છે, ગરજ છે કે સત્પુરુષનો સમાગમ ક્યાં મળે. એવું દુષ્કાળ વર્તે તો કેટલો બધો વિહાર કરીને પણ પોતે જવા તૈયાર છે. છતાં કૃપાલ કે તમે અમારી પાછળ પડ્યા છો, અમે જ્યાં જઈએ ત્યાં દોડ્યા આવો છો, અમારો કેળો મૂકતા નથી. એમાં રહસ્ય છે એમ લાગે છે. હા હા, હવે આ 56 હવે અહીંયાથી સીધા આવવાના નથી, પાછા મળવાના નથી. એટલે એમના પ્રત્યે મોહ છોડાવે છે કે તમે હવે શું તમારામાં ઉતરો, અમે તો આજે છીએ ને કાલે નથી. કેમ કે અહીંયાથી હવે ત્યાં વઢવાણ કેમ જશે, પછી રાજકોટ જશે ને પછી દેશ છૂટી જાય છે. એટલે એમને છૂટા કરી દીધા. ઠપકો આ પ્રભુશ્રીને બહુ પ્રેમ, એટલે ખાસ દોડે. એટલે પ્રભુશ્રી પ્રત્યે લલ્લુજી પ્રત્યે ઠપકો દેતા બોલ્યા, તમે જ અમારી પાછળ પડ્યા છો, અમે જ્યાં જઈએ છીએ ત્યાં દોડ્યા આવો છો, અમારો કેળો મૂકતા નથી. શ્રી લલ્લુજી સ્વામીને પણ એમ થયું કે હવે જ્યારે બીજે દિવસે અમદાવાદમાં આગા ખાનના બંગલે બોલાવ્યા પ્રભુશ્રીને દેવકણજીને, અને કૃપાલદેવે પોતાની દશા કઈ બતાવી. તે બેને બંગલે બોલાવી શ્રીમદજીએ પોતાની દશા વિશે વાત કરી. શું કહ્યું? હવે એક વિતરાગતા સિવાય અમને બીજું કંઈ વેદન નથી. હવે એક વિતરાગતા સિવાય અમને બીજું કંઈ વેદન નથી. અમારામાં અને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અમારામાં અને વિતરાગમાં હવે ભેદ ગણશો નહીં. એટલે એવી દશા, જેમ કૃપાલે લખ્યું ને, કેવલ લગભગ ભૂમિકા સ્પર્શીને દેવ્યો. હવે કે અમને એક વિતરાગતા સિવાય બીજું કોઈ વેદન જ નથી. માટે અમારામાં અને વિતરાગનો ભેદ ગણશો નહીં. બીજા ઠેકાણે કોઈ ભેદ આ માત્ર પહેરણનો છે. શ્રી લલ્લુજી અને શ્રી દેવકણજીને તેવી જ શ્રદ્ધા હતી, પણ શ્રી મુખે તે દશા સાંભળી પરમ ઉલ્લાસ થયો કે અમને તો એવો વિશ્વાસ જ હતો કે એવી દશા વર્તે છે. પણ જ્યારે કૃપાલદેવના મુખે શ્રી મુખે જ એવી વાત સાંભળી અને પરમ ઉલ્લાસ થઈ ગયો. પણ શ્રી મુખે તે દશા સાંભળી પરમ ઉલ્લાસ થયો, અને જતા પહેલા આપણને
પોતાનું હૃદય ખોલી વાત કરી દીધી એમ બંનેના હૃદયમાં થવાથી પરમ સંતોષ થયો કે હો હવે ખ્યાલ આવે છે કે જવાના હતા છેલ્લા, પણ આપણને છેલ્લી પોતાની અંતરંગ દશા જણાવી દીધી, એટલે તે વખતે પણ કે અમને પરમ સંતોષ થયેલો. અને જતા પહેલા આપણને પોતાનું હૃદય ખોલી વાત કરી દીધી એમ બંનેના હૃદયમાં થવાથી પરમ સંતોષ થયો. જો જ્ઞાનીની દશા આપણે કેવી રીતે જાણી શકીએ? આ અંતરંગ દશા છે. જ્ઞાની પોતે ન જણાવે કોઈ દિવસ આપણે ઓળખી જ ન શકીએ. આમ આપણને લાગે કે પોતે અભિમાન કરે છે. અભિમાન નહીં, પોતે પોતાની જો દશા ન બતાવે તો આપણા જેવા નીચી કક્ષાએ રહેલા કોઈ દિવસ જાણી ન શકીએ એની દશા. માટે આપણા મહાભાગી છે કે એમણે પોતાની દશા સ્પષ્ટ બતાવી છે. શ્રીમદજીથી અમદાવાદથી વઢવાણ કેમ્પ પધાર્યા. શ્રીમદજી અમદાવાદથી વઢવાણ કેમ્પમાં પધાર્યા. ત્યાં કેટલો કાળ રહી રાજકોટ પધાર્યા અને સંમત 1957ના ચૈત્રવદ 5ને મંગળવારે શ્રીમદજીનો દેહોત્સર્ગ થયો. શ્રીમદજી અમદાવાદથી પછી વઢવાણ પધાર્યા. વઢવાણ કેમ્પ એટલે સુરેન્દ્રનગર. ત્યાં કેટલો કાળ રહી રાજકોટ પધાર્યા અને સંમત 1957ના ચૈત્રવદ 5ને મંગળવારે શ્રીમદજીનો દેહોત્સર્ગ થયો. તે સમાચાર શ્રી લલ્લુજી મુનિ કાભીઠા હતા ત્યારે શેઠ ઝવેરચંદ ભગવાનદાસને સરનામે જણાવવામાં આવ્યા હતા. શ્રી લલ્લુજી મુનિને 5મનો ઉપવાસ હતો. કૃપાલદેવનો દેહ છૂટ્યો તે દિવસે તેમનો સહેજે ઉપવાસ હતો. 5મનો ઉપવાસ હતો અને રાત્રિ જંગલમાં ગાલી બીજે દિવસે ગામમાં આવ્યા. ઉપવાસ હતો 5મનો પ્રભુશ્રીને, તે રાત્રિ જંગલમાં ગાળેલી પોતે જ, અને સવારમાં આવ્યા શહેરમાં ગામમાં આવ્યા. ત્યાં શેઠ ઝવેરચંદ ભાઈ અને તેમના ભાઈ રચનચંદ બંને વાતો કરતા હતા કે મુનિશ્રીને પારણું થઈ રહ્યા પછી સમાચાર આપવા, પારણું કરી દે પછી વાત કરીશું. તે વાત મુનિશ્રીએ પ્રગટ પૂછી કે તમે શું વાત કરો છો? પ્રગટ પૂછી અને તેમના આગ્રહથી પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રના દેહોત્સર્ગના સમાચાર તેમણે કહ્યા. એટલે મુનિશ્રી પાછા જંગલમાં ચાલ્યા ગયા. પારણું કર્યું નહીં, કાંઈ લીધું નહીં, પાછા જંગલમાં ચાલ્યા ગયા અને એકાંતમાં કાયોત્સર્ગ ભક્તિ આદિમાં તે દિવસ ગાળ્યો. પાણી પણ વાપર્યા વિના ચૈત્ર માસના ગરમીના કાળમાં વિરહ વેદનાનો તે દિવસ જંગલમાં ગાળ્યો. ત્યાંથી શ્રી લલ્લુજી આદિ મુનિઓ વસો તરફ પધાર્યા. કૃપાલદેવનો દેહ છૂટી ગયો છે એ સમાચાર પ્રભુશ્રીને કાવીઠામાં મળ્યા. વિરહ વેદના વેદી તે જ પાછા જંગલમાં ચાલી ગયા. ઉપવાસ હતો તે દિવસે ફરીથી કંઈ આહાર પાણી લીધું નહીં, પારણામાં ફરી બીજે દિવસે ઉપવાસ કર્યો અને એ પણ દિવસ ત્યાં આત્મ ધ્યાનમાં ગાળ્યો. અને હવે કહે છે કે અંબાલાલભાઈનું એક સમાગમ આશ્વાસન રહ્યું, બીજું કોઈ છે નહીં. કેમ કે સૌભાગભાઈ પહેલાં ચાલ્યા ગયેલા, જૂઠાભાઈ બી ચાલ્યા ગયેલા, આ જ્ઞાન પામેલામાં એ રહ્યા, એટલે એક બળ હતું. હવે શ્રી અંબાલાલભાઈનો સત્સંગ સમાગમ આશ્વાસક અને ઉત્સાહ પ્રેરક રહ્યો હતો. સંમત 1957 ચાતુર્માસ, કેમ કે કૃપાલદેવ 4 જણ જ્ઞાન પામ્યા. કૃપાલદેવની હાજરીમાં જૂઠાભાઈ પામ્યા, સૌભાગભાઈ પામ્યા અને પછી પ્રભુશ્રીને જ્ઞાન કરાવ્યું. અંબાલાલભાઈ જ્ઞાન પામ્યા, 4 જણા કે છે પામ્યા. હવે શ્રી અંબાલાલભાઈનો સમાગમ એટલે પ્રભુશ્રીને ઉત્સાહ પ્રેરક અને આશ્વાસક હતો. સંમત 1957નું ચાતુર્માસ શ્રી લલ્લુજી આદિએ વસો ક્ષેત્રે કર્યો હતો. શ્રી મુનિવરોને ખંભાત તરફ આમંત્રણનો પત્ર શ્રી અંબાલાલભાઈએ લખ્યો છે, તે બહુ વિચારવા યોગ્ય છે. ખંભાત તરફ આપ પધારો, અંબાલાલભાઈ પ્રભુશ્રીને કહે છે. તો કે એ પત્ર આમંત્રણનો જે લખ્યો છે ચોમાસું કરવા, તે વિચારવા યોગ્ય છે. તે પત્રમાં અંબાલાલભાઈ લખે છે. શું લખે છે? ઓમ વિષમ સંસાર છોડી ચાલ્યા તે પરમ વિતરાગી પુરુષોને નમસ્કાર. વિષમ સંસાર છોડી ચાલ્યા તે પરમ વિતરાગી પુરુષોને નમસ્કાર.
વિતરાગી મુનિઓના ચરણાર બિંદમાં અમારા સવિનય ભક્તિ ભાવે નમસ્કાર પ્રાપ્ત થાય. હવે કૃપાલદેવ ચાલ્યા ગયા. હવે પ્રભુશ્રીજીને અંબાલાલભાઈ કેવું લખે છે કે વિતરાગી મુનિઓ ના ચરણાર બિંદમાં અમારા સવિનય ભક્તિ ભાવે નમસ્કાર પ્રાપ્ત થાય. પરમ વિતરાગી પુરુષોની કૃપાથી જ્ઞાનીની ઉપાસના કરતા દેહ મમત્વના ત્યાગને લીધે આત્મા આનંદમાં ઝૂલતા એવા અને પારમાર્થિક દ્રષ્ટિથી ભવિક જીવો પર નિષ્પૃહ કરુણા દર્શાવતા આપ આનંદમાં બિરાજો છો એમ જાણવા જીવ નિરંતર ઈચ્છે છે. અંબાલાલભાઈ શું લખે પ્રભુશ્રીને કે વિતરાગી પુરુષોની કૃપાથી, કૃપાળુ દેવ જેવા વિતરાગી પુરુષોની કૃપાથી જ્ઞાનની તમે ઉપાસના કરતા દેહ મમત્વ તમારું પણ ગયું, દેહમાં મારાપણું તમારું પણ ગયું. દેહ મમત્વના ત્યાગને લીધે આત્મા આનંદમાં ઝૂલતા, આત્માના આનંદમાં તમે ઝૂલી રહ્યા છો એવા તમે પારમાર્થિક દ્રષ્ટિથી ભવિક જીવો પર નિષ્પૃહ કરુણા દર્શાવતા, આત્માનંદમાં તો ઝૂલો છો અને પરમાર્થ દ્રષ્ટિએ જોઈએ તો ભવ્યાત્મા ઉપર આપ નિષ્પૃહ કરુણા દર્શાવો છો. આપણે કોઈ લેવા દેવા નથી. આપ આત્મપણી નિષ્પૃહ કરુણા છે કે બીજા જીવોનું કલ્યાણ થાય એવી આ નિષ્પૃહ કરુણા બીજા જીવો પણ દર્શાવતા આપ આનંદમાં બિરાજો છો એમ જાણવા જીવ નિરંતર ઈચ્છે છે. અંબાલાલભાઈ કે અમારી એમ ઈચ્છા રહે છે કે આપ હંમેશા આનંદમાં છો કે નહીં. સદગુરુદેવના અમૃતમય વચનનું પાન કરી જેનું વચન વિતરાગી ભાવને પામ્યું છે. સદગુરુ કૃપાલદેવ ના અમૃતમય વચનનું પાન કરી જેનું વચન વિતરાગી ભાવને પામ્યું, આપના વચનો પણ વિતરાગી બની ગયા. ભક્તિ કરી જેની કાયા વિતરાગી ભાવને પામી. કૃપાળુ દેવના વચનો સાંભળીને તમારા વચનો પણ વિતરાગી બની ગયા. કૃપાળુ દેવની ભક્તિ કરીને તમારી કાયા વિતરાગી બની ગઈ, મન વચન અને કાયા ત્રણેય. અને નિરંતર સ્મરણથી જેનું મન વિતરાગી ભાવને પામ્યું, તમારું મન પણ આવા પરમ કૃપાળુ દેવના ચરણમાં નિરંતર રહેવાથી તે મન પણ વિતરાગી ભાવને પામ્યું છે. અને સદગુરુ મુખે લોકનું સ્વરૂપ સમજી જે આત્મભાવમાં રમે છે. સદગુરુ એવા પરમ કૃપાલ દેવના મુખથી આખા લોકનું આપ સ્વરૂપ જાણી આપ તો હવે બધો મોહ મૂકી દઈને આત્મામાં જ રમો છો. સદગુરુ મુખે લોકનું સ્વરૂપ સમજી જે આત્મભાવમાં રમે છે તેવા મહામુનિનું સ્વરૂપ અમારા હૃદયમાં સદા રહે એવા આપ જેવા મુનિઓનું સ્વરૂપ અમારા હૃદયમાં અંબાલાલભાઈ કે સદા રહે. સંસારના પ્રભાતમાં તણાતા ભવા અટવીમાં રખડતા આ રંક જીવના ઉદ્ધાર અર્થે મહામુનિઓનું આ તરફ પધારવું થાય એમ આ જીવ નિરંતર વિનવે છે. ખંભાતથી લખે અંબાલાલભાઈ કે અમે આ સંસારના પ્રવાહમાં તણાઈએ છીએ, તમે તો મુનિ છો, અમારે તો સંસાર વ્યવહાર પણ કરવો પડે. સંસારના પ્રવાહમાં તણાતા ભવાટવીમાં રખડતા આ રંક જીવના ઉદ્ધાર અર્થે મહામુનિઓનું આ તરફ પધારવું થાય એમ આ જીવ નિરંતર વિનવે છે. પરમ સત્પુરુષની કૃપાથી અહીં શાંતિ જણાય છે. તે સત્પુરુષને અમારા પરમ ભક્તિ ભાવે નમસ્કાર હો. જે કૃપાળુ દેવની કૃપાથી અમારા આત્મામાં શાંતિ જણાય છે તે કૃપાળ દેવને અમારા ભક્તિ ભાવે નમસ્કાર હો. તે મહાન વિતરાગી ગુરુદેવના ચરણ અમારા હૃદયના હૃદયમાં સદા સ્થાપિત રહો. અંબાલાલભાઈ લખે પ્રભુશ્રીને કે જે કૃપાળુ દેવની કૃપાથી અમને શાંતિ છે એ મહાન વિતરાગી ગુરુદેવના ચરણ અમારા હૃદયના હૃદયમાં સદા સ્થાપિત રહો. તે પરમ પુરુષ મહાવીરનું ચરણ શરણ અને સ્મરણ જ સદા તમને અમને પ્રાપ્ત હો. શું લખે અંબાલાલભાઈ? એ પરમ પુરુષ મહાવીર મહા આત્મવીરત્વ જેણે પ્રગટાવ્યું એવા કૃપાળદેવનું
ચરણનું શરણ અને એમનું સ્મરણ. તે પરમ પુરુષ મહાવીરનું ચરણ શરણને સ્મરણ જ સદા તમને અમને પ્રાપ્ત હો. ચારે ગતિમાં નહીં જવાનો જાણે દ્રઢ સંકલ્પ કરી દીધો હોય એવી ગાઢ ધ્યાન મુદ્રાને ધરતા, આત્મ સ્વરૂપમાં વૃત્તિનો લય કરતા આત્મસ્થ થયેલા મહાન મુનિઓને વારંવાર નમસ્કારો. કૃપાલદેવને તો મહાવીરના જાણે કે આ મહાવીરત્વ જેણે પ્રગટાવ્યું આવા દુષ્મ કાળમાં, એવા ગુરુદેવના ચરણમાં પણ અમારા આ નમસ્કાર હો. અને આપ જેવા મુનિઓ કે જાણે ચારે ગતિમાં જવાનો દ્રઢ સંકલ્પ, નહીં જવાનો દ્રઢ સંકલ્પ કરી દીધો, મારે કોઈ ગતિમાં જવું જ નથી, એવા તમે મુનિઓ આવા છો. ચારે ગતિમાં નહીં જવાનો જાણે દ્રઢ સંકલ્પ કરી દીધો હોય એવી ગાઢ ધ્યાન મુદ્રાને ધરતા, પ્રભુશ્રી જેવા ધ્યાનમાં બેસે એવી ગાઢ ધ્યાન મુદ્રાને ધરતા, આત્મ સ્વરૂપમાં વૃત્તિનો લય કરતા આત્મસ્થ થયેલા મહાન મુનિઓને વારંવાર નમસ્કાર હો. પ્રચંડ વિતરાગતાને ધારણ કરતા, ક્ષમારૂપી ખડગને ધારણ કરી કષાય રૂપી જગતમાં ઉથલ પાથલ કરી નાખી, જાણે જગતમાંથી કષાય નિર્મૂલ કરવાની ઈચ્છાએ જ મૌનપણું ગ્રહણ કરતા જ્ઞાનીના ચરણનું શરણ લે છે. પ્રચંડ વિતરાગતાને ધારણ કરી, ક્ષમારૂપી તળવાને ધારણ કરીને આ કષાયો જગતમાં ઉથલ પાથલ કરી નાખે છે. એને જાણે જડમૂળથી નષ્ટ ન કરવાયો કષાયોને, તેમ આપે ક્ષમારૂપી તળવાર ધારણ કરી છે. એના માટે મૌનપણું ગ્રહણ કરતા એવા જ્ઞાનીના ચરણનું શરણ લે છે. મોક્ષ નગરી લેવાને મહાવીર પુરુષ માફક સર્વે સંયમના આયુધને સજ્જતા, આત્મજ્યોતિને ઉદ્યોત કરતા, સર્વ વિભાવને પ્રજ્વલિત કરી નાખતા હોય અને ઇન્દ્રિયોને સંકોચી પદ્માસને દ્રઢ વૃત્તિ અંતરદ્રષ્ટિ કરી ચૈતન્ય આનંદમાં નિમગ્ન થતા મુનિને વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો. જાણે કે મોક્ષ નગરીને જીતી લેવી, મેળવી લેવી છે. મોક્ષ નગરીને લેવાને મહાવીર પુરુષ માફક, જે મહાવીર ભગવાને કર્મોની સાથે લડીને મોક્ષ નગરીનું રાજ્ય લઈ લીધું. મોક્ષ નગરી લેવાને મહાવીર પુરુષ માફક સર્વે સંયમના આયુધ, સંયમના આયુધ, શસ્ત્રો કયા? સંયમના આયુધને સજ્જતા, આત્મ જ્યોતિને ઉદ્યોત કરતા, સર્વે વિભાવને પ્રજ્વલિત કરી નાખતા હોય અને ઇન્દ્રિયોને સંકોચી પદ્માસને દ્રઢ વૃત્તિ અંતર દ્રષ્ટિ કરી ચૈતન્ય આનંદમાં નિમગ્ન થતા એવા મુનિને વારંવાર નમસ્કાર હો, નમસ્કાર. શ્રીમદજીના દેહોત્સર્ગ પછી મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ કરવા તૈયાર કરેલી કે પ્રસિદ્ધ થયેલી વિનંતી શ્રી લલ્લુજી તથા શ્રી દેવકણજી આદિ મુનિવરો દ્વારા કે તેમના નામે કોઈ મુમુક્ષુ દ્વારા જાહેરાત રૂપે લખાયેલ શ્રી લલ્લુજીના સંગ્રહિત પત્રોમાંથી મળી આવે છે, તે નીચે આપી. કૃપાલનો દેહ છૂટી ગયો ત્યારે મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ કરવા માટે તૈયાર કરેલી કે પ્રસિદ્ધ થયેલી મુંબઈ સમાચારમાં તે પ્રભુશ્રીજી અને દેવકણજીએ લખેલી કે મુમુક્ષો દ્વારા લખાયેલી એવી જે વિનંતી, એક સંગ્રહિત જાહેરાત તે પ્રભુશ્રીના પત્રોમાંથી મળી આવી છે, તે નીચે આપી છે. તે ઉપરથી શ્રીમદનો દેહોત્સર્ગ થયો તે અરસામાં જ્ઞાન મંદિર કે આશ્રમની યોજના અમુક ભક્ત વર્ગમાં સ્ફુરેલી જણાય છે. તે વખતે કે કૃપાલદેવ છૂટી ગયો ત્યારે પણ ભક્ત વર્ગમાં એવી એક જ્ઞાન મંદિર કે આશ્રમ સ્થાપવું એવી યોજના અમુક ભક્ત વર્ગમાં સ્ફુરેલી જણાય છે. સંમત 1958માં શ્રી દેવકણજીના અવસાન પહેલા આ લખાયેલ લાગે છે.